હા મિત્રો, ગુડ મોર્નિંગ. ઉપડે વંશલી વાળીએ હવા નથી એકલામાં, કાકાને હસ લાગશે. આવી ગયા છે હવા ભરવા અહીંયા. ક્યાં કોથળા લેલું ભાઈ કેટલા વંશલી વીણમાં કે ગમે કંઈક કરવું છે. વીણવાનું તો દોડવું એક ને શીખરો લોટા વટા દોડવું તો બહુ શેર હતું નહીં, પેટું હવા ભરે ગાડી. જાસૂદ ને મારે ઉતાર લો, જાસૂદ ને ફૂલ ને ઉતાર લો, દેલો ધાણા ધાણા હતા ઘઉંમાં નબળાઈ કે પતરા પર તમારે તમારે હે હા મિની ટ્રેક્ટર સરતા ઘણા ઠેકાડે આમ રામાયણ છે. આ તારાને પારસા પારો આવી ગયા પસાર કરે 89માં નંબર આવી ગયા. અમુક રોકાણા ઘણા ઠેકાણે ઘણા ને ઘઉંનું તો રામાયણ છે જ. અવાજ રહે તારે ત્યાં હાલો ભાગીએ વંશલી. તારે વીણવા જશે તું પાણીનો નાકા પારા કરવા. વાવી દીધા કઈ કાલે બોપરી કડે ગયા હતા ને ભરત કાકા લાડલો ટ્રેક્ટર લઈ. આજે કાકાને ઝાડ લેવાની રામદે કાકાને ગાડીમાં હવા નથી રહી. જોવો બદલાવી નાખ્યા. સીધી ડાઉન ઉપાડ્યા પછી પંખા વગરની ગારો ન હલવાય. પછી આવી ગયા કરિયાદર દ્વારકેશમાં પાર્સલ બંધાવી લઈ વાળીએ ઉપાદી નહીં બુકાવીએ. પછી જોવો ઘઉં ઉગી ગયા બધે. તો જોવો આપણે જતા હતા વંશલી વાળીએ. વંશલી માર્કેટિંગ યાદે ટેકાને મગફળીને ખુલ્યું છે. લાઈન લાગી ગઈ સાપુરવાળા કેળે હબાવને. બધા હબાવ ભરાઈને આવી ગયા છે. કારણ કે એનું કંઈક હોય નિયમ 10 ખાંડી કે 8 ખાંડી. ભાઈને કહું વંશલી યાર્ડમાં ટેકાના ભાવની મગફળી ચાલુ થઈ છે. લાંબી લાઈન લાગી ગઈ હતી. માંડવીના ટ્રેક્ટરો ખેડૂત બધા આવી ગયા સવારમાં ઘણા વહેલા. સાપુરવાળા રસ્તે હબાવની લાઈન હતી. સેકન્ડ ભાવની મગફળી ચાલુ થઈ છે વંશલી માર્કેટિંગ યાર્ડમાં. એમાં લખાવેલી જ હોય. હાલે લાઈનું સારું હોવાનું ભાઈને કહું કરી દઈએ આપણી મોટર ચાલુ એટા પારા બરોબર ને મહિલા. હા હવે થઈ ગયો વાવેતર. ધોરિયામાં પાણી આવે આમથી ઉપર હોય આમ વાળી બાજુ જાય એટલે અહીં હું લાઈનો પાથરી દઈ. આ લાઈનો કીની હેલા 2 મોટર ચાલુ કરવાની છે ભાઈ. એકના તો પથરાઈ ગયા, કાલે પાથરી દીધા. આજ બીજીની તૈયારી હાલે છે. આમટા માણસો આવી ગયા 4-5 જણા આગળ. આ બધા પારા અડાડવાના છે. એટા પારા કરીને હબો બધી ધોરીઓને કરી દે આગળ ચાલુ કલાકમાં. વેરી આગળ વર્ગી જાય ધોરીઓ કરવા. 2 મિનિટમાં ધોરીઓ કરી નાખી દે. જો તો ટ્રેક્ટરનો પાવડો મારેલો છે એટલે ઉત્તર પડે છે એકલા. ખાલી ધૂળે ચડાવવાની રહી. માઇક ધોરીઓ કરે અમે થાકી ગયા. હવે હલ્દી કહે હાંકવાનું કીધું, નાખવાનું નહીં. હો અમારે કામથી વરી ગઈ છે. હાલ હાલ તું લગભગ દોરીઓ ફોરી નાખી પાછો કરવાને બદલે. અહીં તારો પગ પણ ખાડો પડી ગયો ત્યાં નાખ. વાહ ફોરી નાખી દે ધોરીઓ.
અડધો દોરી ઓકે થઈ ગયો છે દોરી સેટ જો અહીંથી એટલું બાકી છે થાંભલા સુધી પાણી ઓકે કરીને ચડાવી દઈએ બરોબર ને વિદ્યા ચાલુ કરી દઉં ને પાણી થાંભલા સુધી હાલે હર્ષભાઈનું વાવેતર હરદાભાઈનું દબાટી બોલાવો ઢગલો થઈ ગયો ગાડીનો જર્સીનો હાલો તો શ્રી ગણેશાય નમઃ થઈ ગઈ ચાલુ હાલો મીટર લોડ લેવા લબાટી આ થઈ ગઈ કરી દીધી છે એક મોટર ચાલુ એકમાં આવે 10 વાગે પાવર આમાં આવી જાય હવે વહેલો કઈ તો વેસાલું નીકળવા મળ્યું પાણી હાલો તો થઈ ગઈ ચાલુ ના થાંભલા પણ તો ઓયણી ન આવેલી હોય ત્યાં ભાઈ છાંટી દીધા તો ઘઉં એટલે ઉગી જાય કારણ કે એટલામાં ઓયણી ના આવેલી હોય તો અહીંયા બધા હેડા બારા કરીને આગળ હે ને કપારી મારી દે એટલે એટલામાં ઉગી જાય ક્યારે જો કમ્પ્લીટ થઈ જાય એટલે હું હેડા બારા બધું અડધે સુધીનું ઓકે કરી નાખ્યું હવે બીજા વિભાગમાં વર્ગી જાય કારણ કે અહીંથી બીજી મોટરનું મૂકવાનું હોય તો આ ભંભુડું બેઠરું ને ફુવારા લાઈન ત્યાંથી એટલા બીજી મોટર હાલવાની છે ઓલું પાણી આમ પીતું જશે અને ઓલું ઓયડી આગળથી આમ પીતું આવ્યું છે તો કરી દીધું ચાલુ હાઈ ક્લાસ થઈ ગયો વાવેતર કરી દીધી ચાલુ મોટર શું કે ભરી જાય કે આરામથી આવેલું જાય આ બે કેરાવા કાંઈ થાય ઢોરો છે ને બસ નહીં વાંધો આવે પછી ધબધબાટી બોલાય છે ભાઈને કહું તે બીજી મોટરમાં કેટલા વાગે આવે પાવર 10 વાગે ખેતી એગ્રોની ઓયણી હાલે છે ભાઈને કહું છું હું અર્ધાભાઈ શું કે વાવતર અશુભાઈ ભાઈ સારું ને સારું જોઈ ને પેલા ચાલુમાં શૂટિંગ ઉતારાય ને યાર તમે બંધ કર્યું શૂટિંગ ઉતારો હાલું ખાતર લઈ લે ખાતર ને ઘઉં લઈ લે ચાલુ મામા ભરતભાઈ નેવરા થવા દીધી છે તમે અહીંયા જ ઉભા રહ્યો કટો લઈ જાઓ ઘઉંનો વાહ હાલભાઈ વાહ ખિસ્સામાં ચાકુ રાખ્યું હો બીજા માજ કેટલા 2 માણ હે દોઢ દોઢ ના કરારું તો દોઢ નો જ નાખવો પડે ને ભાઈ વિકે દોઢ ચાલે દઉં આને ખેંચો તમે ત્યાં રહેવા દો ખલવાતું હોય ને એનું કામ પેલા કરાય હા વણી જબરી હો દોઢ સમાઈ ગયો હે વણન ખાને જબરા દોઢ સમાઈ ગયો 50 કિલો પૂરી સમાય ઓલું નાખી દઉં ટકાનો ખાતર છે હા લઈ જાઓ હાલો હાલો આ હે ને કે ના ઓના ફાર્મીને પાણા છે શું છે ભૈડિયાને કાકરી ઓણ તો ભૈડિયાને કાકરી ખાતર વાળા ધરબી દી એમ તો ખેડૂ ઉપાડી લી એમ કારી કરીને દઈ દીયો ઈ કે આના 100 રૂપિયા દેવા પડે જોવો હા દેવા જ પડે ને બરસેટના દેવા પડે 100 રૂપિયામાં ફેરો આવી જાય આખો દેશી ખાતર લો કા નહીં બરસેટનો ફેરો આવી જાય બરસેટનો ફેરો આવી જાય આ કામ જોરદાર હો કવર પેક હે ભાઈ તો શેનનું કવર પેક એ કામ જોરદાર એમ અરે ઈ તો એક નંબર છે ભાઈ ખડે ત્યાં હેરાન થાય ના કાઈ ના થાય આવું ટકોરી વાગ્યામાં હે કે મોકરું હા ઈ ટકોરી વાગે ખાતર પડતો હોય ને ટકોરી વાગ્યા કરે મોકરું પડતું જાય હા મને ખબર પડે હવે સમજી ગયા ઉમે આમે થતું જાય ને પટકાઈ ને એટલે આવ તમારે આમ આગળ ચાલુમાં લેજો એટલે તમને ખબર પડે ફેલાતું જાય તો હાલે આ રીતની અહીંયાથી જુઓ ટકોરી માથે ખાતર જાય એટલે આખું મોકરું થતું જાય ઘઉં ને બે ને પારા માથે વવાતા જાય જુઓ સાઈડમાં દાંડવું હે મસ્ત કામ છે ઓયણીનું
પારા મસ્તીના થાય છે. ખેતી અઘરો વણીએ જોરદાર છે. હાઈ ક્લાસ પારા બારા થાય ને ક્યારો હિરખું મસ્ત લેવલ થાય છે. ઓકે ઉપર વહીને વાવેતર કરેલું છે, એમાં પાણી મસ્ત હાલે હિરખું. આપણે જે વાવેતર કરવા આવ્યા હતા ભરત કાકા, એનું કામે મસ્ત છે. જો આ ઊભું છે, અહીંયા આડું, એટલે પાણીમાં ઠેબા ના મારવા પડે. આ રીતનું હરખું ક્યારો રેવલ થતો હોય ને તો નકર પછી એમાં ઠેબા મારવા પડે એક બાજુ પાણી હાલતું હોય તો. બધા પારાની આ બાજુ પાટિયું છે એટલે ધૂળ વધારે ઠેકીને જાય ને અણીવાળો પારો થાય મસ્ત. હાલે ધબધબાથી બોલાવે હસુભાઈ ને હામટું વાવતર છે, જેમ પાણી પીતું જાય એમ વાવતા જાય. હાલે હે એક ક્લાસ વાવતર. હાલો પાછા આપણે આગળ વર્ગી જાય, બીજી મોટર હજી ચાલુ કરવાની છે. તો બાજુમાં હાલતી હતી વણી, ઘડીક હું કહું બતાવું તમને બધાને. આપણે ઘડીક આવી ગયા હતા હમણાં જોવા. ઓહ હાલે એક ક્લાસ ધબધબાથી બોલાવે, જેમ પીતું જાય એમ વાવતર થતું જાય. એટલે ઘઉં જાજો ટાઈમ પડ્યા ના રહીએ ખેતરમાં. જુઓ આ વીઘાનું મીટર છે. એટલી ઘણી પૂરું કરી નાખ્યું અર્ધાભાઈ. ખરી વાળામાં છે ને ગાંગડ બહુ છે, જરીક મજબૂતાઈથી પારા કરી દઈ. રોટાવેટરથી નથી ભાંગ્યા, લીલું હતું એટલે 2-4 પારા નબરા હતા. કરી નાખી હમું, પછી કરી નાખી બીજી મોટરે ચાલુ. હાલો નાસ્તો કરવા છે. પાણી ચાલુ બીજી મોટરનું. અમારે તો કાચર ભરાઈ ગઈ. તમારે તગારું નથી ભરવાનું, મામાને બેન. તમારે કાચર ઝીણકી હતી? તમારે કાચરો અમારે તો આખું એટલું સબલું ધૂળ હોતી ભર દે નહીં ક્યાંક. જો આ વચમાં પાવડો છે ધોરીઓ કરવામાં, અને આ જો સાઈડમાં હાકરું છે. અને આપણે તો એ કંપનીમાંથી જ આવે છે. હસુભાઈ એને મેસીમાં ફિટ કરાવી છે, એટલે આડાવડું ફગે નહીં. અને આપણે એ કંપનીમાંથી જ આવે, ટાઈટ કરી દેવાની એટલે વાત પૂરી. બપોરા પાણી કરીને પછી માર્યો શીકડીમાં હતો. આપણી બાજુમાં હે શીકડીનો બગીચો. તો સાંઈ જોરદાર હોય, મજા જ આવે. હવે આ એક જો આની આટીમાં આવી ગયા ને જો રેડી કરી દઈએ. શું કહેવાનું મમદા લાલ મકોડા રાડ બોલાવી દઈએ. જો મલક બધા છે આમાં. જુઓ પીળે ઉપાડી દીધો મકોડાને, વજન થઈ ગયું એનું. ડોકુયાનું ફોલ્ડિંગ લાગે રોબોટની ઘોડે. હો થઈ ગયું ભોજન. દાંત બાત આ ક્લાસ પાણી બણી ચડાવે છે. ખાલી હજી ભૂખો રહી ગયો મામા, હજી ભૂખો રહી ગયો. ખબર એવું નતું કઈ. વાંચે આમ ઓલા કટકા આમ ભાલા જેવા 2 હાથ તક નીકળ્યા ને પીવરાવીને પછી અહીંથી આ થારેથી ખોલ ફિટિંગ કરી આવવાનું. આમ આમ પીવરાવી જવાનું. આમ વાંચી નાકું ખોલ લેવાનું, પી જાય તો પાછું નાકું પેક કરી દેવાનું, પાછું અહીં ખોલ લેવાનું, આગળ આગળ ખોલી જવાનું. તમારે હરદાભાઈ બે ગયા હોય ને રાતે કદાચ પાણી વારવાનું હોય ને તો સવાર પડી જાય ખબર ના પડે, મજા જ આવે. હવે નીકળી મોજીલા માણસ છે એકલા ચકાચક.
ભાઈને કહું વાતો બાતો ને એની હાઈ ક્લાસ હોય, તમને મોદ જ આવે, હાવ નીકળું હા હું જ આવે. એટલે વિડીયોમાં જરીક હરમાઈ જાય છે, બોલતા નથી, ઠપકારે છે બીડીયું માથે બીડીયું. બાકી પ્રોગ્રામ હોય ને ત્યાં તો બખ્ખા બોલાવી નાખે ભાઈને કહું તે. શું કરવા વાડીએ? ઘઉં વાવવા. તો કાંઈ ના હોય. તો હજી પાણી તો પાવાનું છે. હા, પપ્પા હોય જાય વારવા. પણ હજી તો વાર છે. પણ એ તો હાંજે આવે. ભૂખ તો લાગે પણ અટાણે ન આવે. હા. આમાં એલઈડી ગુલાબ કેવો થાય? લક 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 લક. એ શું કરે? ભાઈએ થોડી ભરી નાખી દીધી ભૂકા પાણી, એટલે પાણી બાણી જાય નહીં. જવો મારી દીધો સાહેબ પારો. તો માઢ હળું બખા દેવડો. હાલે મોટર દાર આવે ને ફૂલ. તો હસુભાઈ આવી ગયા એનો માર જોડવા ટ્રેક્ટર લઈને, કારણ કે આપણે રાખ્યો તો વાડીએ. લોટાવેટર હાંકવું નહીં, પહેલાં હાંકવો હતો, લોટાવેટરમાં હાઈ ક્લાસ થઈ ગયું છે, નથી વાંધો. જો હાંજ પડવા એવી છે, આવી ગયા ટ્રેક્ટર લઈને અને માઢ લેવા. માઢે છે બથા લેવો હાઈ ક્લાસ. આપણી ધૂળમાંથી માંડવી વીણીએ છે, થોડીક બાકી રહી છે, અને સાંજે પડવા આવી છે. પછી ભાઈને કહું ભાગ્ય ઘર બાજુ જવો એમ દયું. હેવી ડ્રાઈવર એક જ ફેરામાં સીધા બાવડા નાખવા કમ્પ્લીટ. હરદાભાઈ તમે? હા હરદાભાઈ, ઓકે કરી નાખું. હાલી બાલી મારીને ધોરીઓ રેડી કામ કામ એટલા. હવે પાણી ઝાંકવાનું રહે ને સતત. હા આંબાને પાઈ દીધું સામણું કરી. આને કોઈને મોટર એટલે ગયા પીધા હે. લાઈટ વહી ગઈ છે, ભાગ્ય ઘરે પેટે ભૂગવું એવું લાઈટ ગઈ. કાલે પાછું જવા દેવું જોઈએ. કા ક્યારે બાજુના ક્યારામાંથી પાછું એમાં લેવું જોઈએ. વરિયો એટલા સવારે કરીને હબાટી બોલાવી નાખી હતી. જોવા જ વાદળાઈ થયા છે, વાતાવરણ થયું છે એક નંબર. આપણી મોટરે એટલું પીધું, આપણી મોટરે દાદુ પી ગયું હે. આ બધું ધોરીઓ કમ્પ્લીટ કરીને માંથી તમે જોઈ દે વિડીયોમાં આગળ ચાલુ કરી દીધું હતું. આ મોટરમાં જરીક વધારે પાણી આવે તો આ ઘઉં કાઢી નાખે છે. મોરથી ઓછું આવતું એમ સારું, પાણી વધારે આવતું હોય તો નુકસાની. હવે છે વાં સુધી ઉખાડીને કાઢી લીધો છે તો ક્યારાને. આમાં આ મોટરથી જાજુ પી ગયું હે. વાયુવાળી છે ને હબાટી બોલાવે. હાઈને કહું તેવા નથી ઓલી બાજુ ક્યારા 7-8 જ રહ્યા છે. આ ક્યારામાં એમ જ થયું છે, એટલે ભૂગવું એવું લાઈટ વહી ગઈ. એટલે જો કે એનો ટાઈમ થાય એટલે વહી જાય, એમાં કોઈ જીએબી વાળાનો વાક નથી કાઢતા આપણે. એટલે કાલે લગભગ ખૂટી જશે. વાતાવરણ થયું છે એક નંબર. હાઈ ક્લાસ ગોલ્ડન હાઈન થઈ ગઈ છે. હબહબાવી ઘર બાજુ. કાલ તો લગભગ ખૂટી જાય, નહીં વાંધો આવે. સાંભળેથી આ એટલું તો પૂગી ગયું. આમાં ક્યારે આમાં દવા હોમાં એટલે આજ એટલું પી ગયું. એટલે કાલ તો લગભગ
મક્કા બોલી જા. પાણી એકલા ચાલ્યું જાય છે. હવે રાજભાઈએ કર્યું એની વાવતર મસ્ત ક્યારા બાંધ્યા છે. એકલા ચોખ્ખું થઈ ગયું મસ્ત રેવલ ક્યારો કાંઈ ઘટે નહીં. તો આપણે જે માંડવી વીણી હતી ને બાંધ લીધી છે ગાડીમાં. હજી એક બાસકું છે. તો બધા તૈયારી કરે ઘેરે જવાની. ભાગ્ય ઘર બાજુ. તો એડાનું વાવેતર છે મસ્ત. વાત ગદપ હોય કે મેથી લાગે છે. જો ઠટકા હાલે છે. ફટ 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 ગાડી લહેરીને આમાં ગયા એટલે ઉપાડી લે સીધા. અમારી વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.